નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, પહેલા તો આપ સૌને મારી ખૂબ શુભેચ્છા વસંત પંચમીની। માં શારદા, માં સરસ્વતી તમારા જીવનમાં ખૂબ સરસ મજાનું વાણી, વર્તન, મોભો, મર્યાદા લઈને આપે, તમને ખૂબ પ્રગતિ કરાવે, તમારા દરેક કામમાં સફળતા અપાવે, તમારા વેપાર ધંધામાં અને નોકરીમાં સારી સફળતા અપાવે, વાણીથી તમારા દરેક કામ પૂરા થાય તેવી ખૂબ શુભ આશીષ સાથે તમને મારી આ વસંત પંચમીની ખૂબ શુભેચ્છાઓ। સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે આપણે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, તો બધાની ચર્ચા સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું, ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 3/2/2025 ને વાર સોમવાર, કાલે તિથિ વિક્રમ સંવત 2081 મહાસુદ છઠ છે। આજે બે વસ્તુ છે, આજે ભાગી તિથિ પણ છે અને આજે પંચક છે, એટલા માટે આજે કોઈ એવા માંગલિક કાર્યો નથી થતા। બાકી તમે જો તો વસંત પંચમીના લગ્ન બહુ હોય, વસંત પંચમીના દિવસે માંગલિક કાર્ય બહુ હોય, પણ પંચક અને ભાગી તિથિ આજે ચોથ અને પાંચમ ભેગી છે, એટલે ભાગી તિથિ અને પંચક બંને હોવાના કારણે માંગલિક કાર્યો આજે તમે જોઈ શકશો તો બહુ ઓછા થશે। પણ હા, દિવસ સારો છે, દિવસ સારો, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, કોઈ પણ સારા કામ કરવા છે તો થઈ શકશે। ચંદ્ર છે એ મીન રાશિમાં છે, આજે મીન રાશિનો ચંદ્ર મૂળાક્ષર દ, ચ, જ અને થ છે। નક્ષત્ર રેવતી રહેશે, જે રાત્રે 11:17 સુધી રહેશે। યોગ સાધ્ય છે અને કરણ જે છે એ કૌલવ છે। કાલે તમે જોવા જાઓ વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક, મેં ફરી એકવાર કીધું, ચંદ્ર મીન રાશિમાં હોય ને એટલે પંચક રહેવાનું, અને પંચક હોય એટલે ફરી એકવાર માંગલિક કાર્ય ના થાય। વિછોડો નહીં જોવા મળે, વિછોડો નથી, પંચક છે। કાલે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરના 12:10 થી 1:15 સુધીનું અભિજીત મુહૂર્ત રહેશે। રાહુકાળ રહેશે, રાહુકાળમાં તમે કોઈ પણ પ્રકારના સારા કામ ના કરો, લાંબી મુસાફરી ના કરો તો એ તમારા માટે યોગ્ય રહેશે। અને સવારે અભિજીત મુહૂર્તની અંદર કોઈ સારા કામ કરવા હોય તો થઈ શકશે। એકંદરે દિવસ સારો છે। કાલે તમે જોવા જાઓ તો સાધ્ય નામના યોગના કારણે કોઈ પણ ભગવાનની પૂજા પાઠ અર્ચના કરો તો એનું ફળ સારું મળે છે। 8:42 થી 10:06 રાહુકાળ રહેશે, એમાં ફરી એકવાર કીધું એ પ્રમાણે કોઈ સારા કામ નહીં થાય। સૂર્યોદય જે છે એ સવારના 7:18 છે અને સૂર્યાસ્ત 6:28 છે, અને જે ચંદ્રોદય છે એ 10:30 અને 11:30 ચંદ્રાસ્ત છે। તો આ છે કાલનું એકંદરે દિવસ સારો છે। નાના મોટા કામ કરવા હોય તો 100% થશે, અને કોઈ પણ પ્રકારના અન્ય કાર્યો કરવા હોય તો પણ થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। હવે કાલે તમે જોવા જાઓ તો સોમવારનો દિવસ છે, ભગવાન શિવલિંગ ઉપર ગાયના ઘીનો અભિષેક કરો, બહુ સારું રહે। ભગવાન શંકરને ગાયના ઘીનો અભિષેક કરવાથી તમારા દરેક કામમાં સફળતા મળે છે। આપણા સરસ્વતી માતાની પણ પૂજા કરો કાલે, કાલે ફરી એકવાર દિવસ સારો રહેશે। અને જે પણ કાર્યોમાં તમે જો અટકતા હોય તો ગાયના ઘીનો એટલે કે ભગવાન શંકરને ગાયનું ઘી ચડાવવાથી તમારા જીવનની સફળતાની શિખરો પ્રાપ્ત થશે। તો કાલે આટલું કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। કાલે સવારનું જે પહેલું ચોઘડિયું છે એ કાલે તમારું તમે જોશો તો અમૃત રહેશે સવારના 7:18 કલાકનું। પછી આવશે બીજું શુભ ચોઘડિયું 10:06 થી 11:29 કલાકનું।
ત્રીજું લાભ ચોઘડિયું 3:40 થી 5:04 કલાકનું, ને પછી આવશે અમૃત ચોઘડિયું 5:04 થી 6:28 કલાકનું. તો આ બધા થયા સારા ચોઘડિયા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કાલે નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરો તો તમને ફળ સારું મળે છે. કાલે તમે આ ચોઘડિયામાં કરેલા કામ જીવનમાં સફળતા અપાવે, ધારેલા કામમાં સફળતા પ્રાપ્ત કરાવે. આ મંત્રનો જાપ આ ચોઘડિયામાં કરો, સારા મંત્રો સારા જાપ કરો, સારું ફળ મળે છે. જી બેન. જી મહારાજ, લોકોને પોતાના જીવનમાં સફળ થવું હોય છે, એક લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય છે, પરંતુ ઘણા ખરા લોકો એવા હોય છે કે જ્યારે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નથી થતું, સફળતા નથી મળતી, ત્યારે તેઓ નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો કે સફળતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? ઘણા લોકો મને પ્રશ્ન પૂછે, મારા જીવનમાં સફળ થવું હોય તો શું કરવું? અને પહેલા તો સફળતા મેળવવાના યોગ કુંડળીમાં ક્યારે પ્રબળ હોય છે, આપણે સૌથી પહેલા તો એ જાણવું પડશે કે આજે માણસ એની લાઈફમાં સક્સેસફુલ ક્યારે બની શકે, સફળતાની શિખરો ક્યારે પ્રાપ્ત કરી શકે. બધા મહેનત કરે છે. ફરી એકવાર, મહેનત દુનિયાનો કોઈ પણ માણસ કરતો જ હોય છે. એના ભાગ્યનો સાથ સહકાર એટલો જ જરૂરી છે જેટલી તમે તનતોડ મહેનત કરો છો. અમુક વખત લોકોને ટૂંકા સમયમાં સફળતા મળી જાય છે, અમુક લોકો સફળ થવામાં લાંબો સમય લે છે, અમુક લોકોને જીવનમાં સફળતા મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે, તો અમુક લોકોને ડાયરેક્ટ હેરિટેજમાં, એટલે કહેવાય ને કે જે રાજવંશ હોય એમાં મળી જતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક બધો ભાગ્યના સાથ સહકારનો ખેલ છે. દરેક લોકો ક્યાંક ને ક્યાંક નાનેથી ઉપર આવે છે, તો અમુક લોકો જે સારામાં સારા જગ્યા પર હોય છે ને એમાં આગળ વધતા હોય છે. તો આ બધો જે કિસ્મત કહેવાય, ભાગ્ય કહેવાય, ગ્રહોની દશા કહેવાય, ગ્રહોનો સાથ કહેવાય, તે તમારા પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ જરૂરી હોય છે. નસીબનો સિતારો જ્યારે ચમકે ત્યારે માણસ રંકમાંથી રાજા બને છે. અને અમુક લોકોની દશા એવી ખરાબ થાય કે અમુક શનિની 7.5 પનોતી બેઠી હોય, માણસ ગમે તેટલો ઉપર હોય નીચે પડે છે. ઘણા કિસ્સા આપણે જોયા હશે. તમારી પણ તમે પોતાની આજુબાજુની લાઈફમાં કુટુંબિક, પારિવારિક કે અન્ય લોકોની જોશો તો આવો એકાદ કિસ્સો મળશે. આની પાછળ ફરી એકવાર મુખ્યત્વે જવાબદાર ગ્રહોની દશા હોય છે, મહાદશા હોય છે, અંતરદશા હોય છે. ગ્રહોની કઈ સ્થિતિ ક્યાં બેઠેલી છે તે પણ ખૂબ સારું એનું પ્રિડિક્શન અપાવે છે. કુંડળીમાં સૂર્ય પ્રબળ હોય, સૂર્ય બુધ સાથે હોય તો માણસ જીવનમાં નામ, યશ અને કીર્તિ અપાવે છે. સૂર્ય બુધનો જે યોગ છે એ આદિત્ય યોગ કીધો છે. સૂર્ય બુધ એટલે બુધ આદિત્ય યોગ કહેવાય. એ બુધ આદિત્ય યોગ માણસના જીવનમાં સારું નામ, સારું યશ, સારી કીર્તિ એટલે કે સારી સફળતા અપાવે. જેની કુંડળીમાં સૂર્ય બુધ સારો હોય, પ્રબળ હોય, એ વ્યક્તિ પોતાની જીવનમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે છે, સમાજમાં સારું નામ, સારું યશ, સારી કીર્તિ પ્રાપ્ત કરીને એક શ્રેષ્ઠ સુધારક તરીકે તેની વ્યાખ્યા બહાર પડે છે. હવે કુંડળીમાં સૂર્ય બુધ આદિત્ય યોગ ક્યારે પ્રબળ બને? જ્યારે તમારા જે આપણા 12 ખાના છે, એટલે કે જે 12 ભુવન છે, એ 12 ભુવનમાં પ્રથમ સ્થાન લગ્નનું કીધું છે, એટલે કે જે મેઇન સ્થાન છે, જે દેહ કીધો છે, જે આત્મા કીધી છે, એને પહેલું સ્થાન કીધું છે, જે પહેલો નંબર છે. હવે તમારું લગ્ન મેષ હોય, તમારો ચંદ્ર પણ મેષ હોય, બહુ સમજવા જેવી બાબત છે. એટલે કે તમારું નામ પણ મેષ રાશિથી થતું છે, તમારું લગ્ન પણ મેષ રાશિ છે, અને તમારા મેષ રાશિની અંદર સૂર્ય અને બુધ પ્રથમ સ્થાનમાં બેઠો છે. અને સૂર્ય બુધ પ્રથમ સ્થાનમાં બેઠો છે અને એના જે અંશ છે, ફરી એકવાર, ઘણા લોકો જ્યોતિષ જોવામાં ભૂલ કરે છે કારણ કે ઘણા લોકો એની ડિગ્રી નથી જોતા, એના અંશ નથી જોતા. અંશ બહુ મહત્વનો ફાળો આપે છે જ્યોતિષ શાસ્ત્રમાં. અંશ એટલે શું કે જે ગ્રહોનું ભ્રમણ થઈ રહ્યું છે, ગ્રહોનું ભ્રમણ ક્યાંથી કઈ જગ્યા ઉપર થઈ રહ્યું છે, શું એ ચલિતમાં બદલાય છે, શું એ નવમાંશમાં ક્યાં છે, અને શું એ ચંદ્ર કુંડળી પર શું અસર આપે છે, એ ડિગ્રીના આધારે નક્કી થાય છે. ગ્રહોની સ્થિતિ ક્યાં છે અને કેટલી છે, ખૂબ ઊંડાણપૂર્વક તમારે એનો અભ્યાસ કરવો પડે. તો એ સૂર્ય અને બુધના બંનેના અંશ 10 થી 20 વચ્ચેના હોય
ચંદ્ર મેષનો હોય, સૂર્ય મેષનો હોય અને પ્રથમ સ્થાનમાં બેઠો હોય તો એ માણસ જીવનમાં ખૂબ સારી પ્રતિષ્ઠા, યશ, નામ, સિદ્ધિ, કીર્તિ મેળવે છે. એટલે બધી પેલી કીર્તિ સિદ્ધિ નહીં હોય, આપણે પોતાની જીવનની કીર્તિ સિદ્ધિ. આ લોકો તો કે આ કીર્તિ સિદ્ધિ હા એવું નથી. બીજું પ્રથમ સ્થાન આવી ગયું. હવે બીજું છે પાંચમું સ્થાન. પાંચમા સ્થાનને પણ બહુ સારું કીધું, ત્રિકોણનું સ્થાન કહેવાય. ત્રિકોણના સ્થાનમાં સૂર્ય બુધ હોય. હવે એમાં ચંદ્ર મેષનો ના હોય પણ લગ્ન મેષનું હોય, સૂર્ય બુધ હોય અને 10 થી 20 બંનેના અંશ બનતા હોય તો પણ તમે સારી ખ્યાતિ, નામ, કીર્તિ મેળવી શકો છો. ત્રણે મેળવી શકો પણ કેવી પેલી ખ્યાતિ, કીર્તિ સરસ મજાની મળે. હવે પછી આવે ચોથું સ્થાન, જાહેર જીવનનું સ્થાન આવે. નથી અમુક લોકો સારા રાજકારણી જાહેર જીવનમાં બહુ નામ કરે છે. તમે સારા રાજકારણીને મળો તો કેવું એનું બજારમાં ખૂબ નામ હોય, એનું શહેરમાં, એની સિટીમાં એનું સારું એવું નામ હોય. કેમ? કારણ કે ચોથા સ્થાનનો સૂર્ય બુધ એને પ્રબળતા આપે, એના યોગો પ્રાપ્ત કરાવે. એવી જ રીતે 10મા સ્થાનમાં અને 9મા સ્થાનમાં લગ્ન મેષ રાશિનું કે પછી પોતે મેષ રાશિનો કે પછી સિંહ રાશિનો બનતો હોય. વૃશ્ચિક રાશિમાં પણ આપણે કદાચ એટલું બધું ખ્યાતિ નથી મળતી પણ વૃશ્ચિક રાશિ પણ ખૂબ સારી કહેવાય. જો તમારો સૂર્ય બુધ મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો અને સિંહ રાશિનો, સૌથી વધારે મેષ રાશિનો પ્રભુત્વ આપે, પછી સિંહ રાશિનો આપે અને પછી વૃશ્ચિકનો આપે. પહેલા મેષ રાશિનો હોય તો બહુ જ સારો, પછી સિંહનો હોય તો પણ ખૂબ સારો. એવું નથી કે નથી સારો, પણ વૃશ્ચિક રાશિનો કહેવાય ને કે પેલું 100% સફળતા આપતું તો પેલું 80% પર અટકી જાય. નામ મળે, યશ મળે, પેલું આખા જિલ્લામાં તમારું નામ હોય, પેલું એક સીમિત થઈ જાય અમુક અંતર સુધી. પણ હા, સફળતા અપાવે, નામ અપાવે, યશ અપાવે, કીર્તિ અપાવે, સમાજમાં સારા નામ કરાવે. તો આ છે સૂર્ય બુધના યોગના કારણે તમે જીવનમાં સફળતા મેળવી શકો. હવે પ્રબળ કરવું છે. હવે આપણે દરેક લોકોનામાં ના હોય. જ્યોતિષશાસ્ત્રમાં એની રેમેડીઝ કહેવાય કે એના ઉપાયો કહેવાય કે ભાઈ આપણે કરવું તો છે, નામ તો કરવું છે, મહેનત કરીએ છીએ તો બેસી તો રહીશું નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે એના ઉપાયો. તો એના ઉપાયો શું કરવાના, એના ઉપાયો કેવી રીતે આપણે સફળતા પ્રાપ્ત કરાવવાની. તો સૂર્યબુધનો આદિત્ય યોગને પ્રબળ કરવા માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. સૂર્યનારાયણને જળ ચડાવીએ ને એટલે 7 તમારા જે ચક્રો છે એ 7 ચક્રો તમારા એક્ટિવ થાય. બીજું, તમારા સૂર્યને રાજા કીધો છે ને. તમે કદાચ ખબર હોય કે ના ખબર હોય, દરેક સંસ્કૃતિમાં, દરેક જગ્યા પર, જેમ કે આપણા ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને બહુ પ્રાધાન્ય છે. એવી જ રીતે હું હમણાં ઇજિપ્ત ગયો હતો, ત્યાં પણ ભગવાન સૂર્યને એટલું જ પૂજે છે. એવી જ રીતે રોમન સંસ્કૃતિમાં પણ ભગવાન સૂર્યને પૂજે છે. એવી જ રીતે તમે માયન સંસ્કૃતિમાં પણ ભગવાન સૂર્યને પૂજે છે. તો સૂર્યને વર્ષોથી, આની અનાદિકાળથી સૌથી પ્રબળ દેવતા કીધા છે. જીવનનું સંચાર અને પૃથ્વીનો સંચાર ભગવાન સૂર્યનારાયણના હાથમાં છે. માટે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવીએ અને ભગવાન સૂર્યનારાયણના નામ બોલીએ કે સૂર્યનારાયણની સ્તુતિ કરીએ તો એ આપણને સારું ફળ આપે અને સફળતા અપાવે જ છે. તો ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવો ને એમાં લીલા મગ, લીલું મગ, જે લીલા મગ છે ને બુધનો પ્રતીક ગણવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં. તો ભગવાન સૂર્યનારાયણને જ્યારે તમે અર્ધ્ય આપતા હોય ત્યારે એમાં ચપટી લીલા મગ નાખીને અને સૂર્યનારાયણના 12 નામ છે જે સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન સૂર્યનારાયણના 12 નામ સૌથી શ્રેષ્ઠ ગણવામાં છે. તો ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલીને એમની સ્તુતિ કરવાથી, એમના મંત્રો જાપ કરવાથી તમારા જીવનમાં સફળતાના યોગો ખૂબ પ્રબળ થાય છે. તમારી જિંદગીમાં જે સક્સેસફુલ લાઈફ જોઈતી હોય તે તમને મળે છે. તો 12 નામ શું છે? ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પુષ્પે નમઃ, ઓમ આદિત્યાય નમઃ. આવા ટોટલ 12 નામ છે. તે 12 નામ બોલો. 12 વખત બોલાય તો બહુ જ સારું. 12 નામ 12 વખત બોલાય તો બહુ જ સારું. એની પાછળનું કારણ આપો. આજે સૂર્યના નામ 12 છે, આપણા જ્યોતિષશાસ્ત્રોમાં ભુવન 12 છે, ગુજરાતી મહિના 12 છે, શરીરના અવયવો 12 છે, ગણપતિના નામ 12 છે, ભગવાન શંકરના નામ 12 છે, દિવસમાં કલાક 12 છે. કેટલું બધું જોડાયેલું છે. 12 નો અંક છે ને ખૂબ પ્રાધાન્ય આપનારો અંક છે.
તો 12ના અંક સાથે એટલે કે 12 વાર 12 નામ બોલીને ભગવાન સૂર્યનારાયણને તમે અર્ધ્ય આપશો, બહુ ચોક્કસપણે સફળતા મળશે. તો આટલું કરજો, લાભ જોવાશે સાહેબ. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિને કાલે ભાઈ પ્રિયજનોનો સાથ સહકાર મળશે. વ્યવસાયિક કાર્યમાં સાવધાની રાખવી પડે એમ છે. વ્યવસાયની જગ્યા પર જો તમે કામ કરો તો ત્યાં થોડુંક સાચવીને કામ કરજો. વેપાર ધંધાથી લાભ જોવાય. લાગણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સફેદ શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિને સમસ્યાઓનું નિરાકરણ મળી શકે છે. ઘણા સમયથી જો તમે મૂંઝવણમાં છો, ઘણા સમયથી તમને કોઈ વસ્તુ ખટપીટ થાય છે, ક્યાંય તમને સમાધાન નથી મળતું કે શું કરવું શું નહીં કરવું, આગળ નહીં ભવિષ્ય શું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સાથે વસ્તુ સમજવામાં સમય જાય. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો લાગણીશીલ બનવાનું ટાળજો. થોડા લાગણીશીલ બની જવાય છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય. સાથે ફિઝુલ ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. બાળપણની યાદો તાજી થશે. કાળો શુભ કલર ને શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે મારા દર્શક મિત્રોને જણાવો. કર્ક રાશિ, કાલે ચંદ્ર મીનનો છે. તમારી રાશિમાં પણ સારો ચંદ્ર બને છે. તો કાલે પૂજાપાઠ કરો. ભગવાન સોમવાર, સોમનો દિવસ, અને તમારો માલિક કોણ બને? ચંદ્ર બને. કાલે ચંદ્રનો દિવસ છે. તો કાલે કર્ક રાશિવાળા પૂજાપાઠ કરે, ભગવાનની ભક્તિ આરાધના કરે ને તો બહુ સારું. બીજું કે કાલે એક પીળી વસ્તુ જોડે રાખવાથી પણ ફાયદો થાય. મેં શું કીધું? મીન રાશિમાં ચંદ્ર છે, મને મીનનો માલિક ગુરુ, ગુરુ એટલે પીળી વસ્તુ. તો કાલે એક પીળી વસ્તુ જોડે રાખજો. નાણાકીય મૂડી રોકાણમાં રસ રહે. પૈસા ક્યાં નાખવા, કેવા કરવા, 5ના ડબલ કેમ ના થાય, પણ ડબલ કરવામાં પાછા 0 ના થાય તેનું ધ્યાન રાખજો. વ્યવસાયિક કાર્યમાં સાવધાની રાખજો. વ્યવસાય તમે જે તે જગ્યાએ કામ કરો છો, જ્યાં તમારું કામ છે, થોડુંક ધ્યાન રાખવાનું. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીએ સિંહ રાશિની. પરિવારના સભ્યો તરફથી સારા સમાચાર, સારા સંકેતો મળે. કોઈ સારા એવા નવા સમાચાર તમને મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો નિકટ બનશે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંપર્કમાં વધારો થશે. પૈસા કમાવાની તક બમણી થશે. ધન કમાવાની તક 2 ગણી થાય. બીજું, વાતાવરણ થોડુંક ગરમાટો રહે. કાલે ઘરની અંદર બહુ બોલવું નહીં. ગર્જના ખોટી સિંહ રાશિવાળાએ કરવી નહીં, નહીં તો ગરમાટો થાય. ભર શિયાળે ભર ઉનાળાનો અહેસાસ થાય, એટલે ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની વાત કરીશું. કન્યા રાશિને જે લોકો બેરોજગાર છે, નોકરી શોધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નોકરી માટે ઉથલપાથલ કરી રહ્યા છે, તો હવે દિવસો સારા છે. સારા સમાચાર મળશે. વ્યવસાયમાં નવા ભાગીદારો બને અથવા તો નવા ભાગીદારોની વાત થાય. ખોટી શંકા કુશંકા કરીને કોઈ મતલબ નથી. લોકો પર શંકા કરવાનું ટાળજો. કન્યા રાશિ, અમુક વ્યક્તિઓ અમુક વસ્તુમાં સાથ સહકાર અને સાચું હોય. દરેક જગ્યા ઉપર શંકાએ સમાધાન નથી સાહેબ. જૂની વાતો યાદ કરીને મતભેદ નથી કરવાનો. ભૂતકાળ જે વીતી ગયો તેને વાગોળીને કોઈ મતલબ નથી. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હર હર મહાદેવ. કિશોર મહારાજ. હર હર મહાદેવ. 29/11/89 જન્મ તારીખ. હાજી. સવારે 7:30 વાગે. જી. જન્મ સ્થળ? મેં તમને 2-3 વાર ફોન કરેલો પણ લગ્નનો હજી કઈ મેળ આવ્યો નથી. હવે એમાં એવું છે, જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન છે, જ્યેષ્ઠા નક્ષત્ર પ્રદોષનો જન્મ છે. 7મા સ્થાનમાં કેતુ બેઠો છે ને લગ્નના સ્થાનમાં રાહુ બેઠો છે. અને જે રીતે મહાદશા અંતરદશા તમે જોવા જાઓ તો અત્યારે સૂર્યની મહાદશા 2026માં આવશે, તો કેતુની અંતરદશા ચાલશે. સૂર્યની અંદર સૂર્ય આવે તો તમારો સારો એવો મેળ પડે એમ છે, કારણ કે સૂર્ય બુધ અને ચંદ્ર તમારા લાભ સ્થાનમાં બેઠા છે, તો કોઈક નાનો મોટો લગ્નનો લાભ કરાઈને જાય. હવે કેતુની દશા હતી તો કેતુની દશામાં પણ તમારે સારું જ હતું. હવે 1/9/2025 થી 1/11/2026 એટલે કે તમે સમજો કે આ સપ્ટેમ્બરથી ચાલુ થાય તો આપણે ફેબ્રુઆરી સુધી આવતી 2026ની ફેબ્રુઆરી સુધી, એટલે કે આ સપ્ટેમ્બરથી
આવતી ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારા લગ્નના યોગ સારા છે, પ્રબળ છે. કેતુની દશામાં તમારા લગ્ન થશે સાહેબ. પણ એના માટે કેતુનું યંત્ર જોડે રાખજો. ઓમ કેત કેતવે નમઃના મંત્ર જાપ કરજો દરરોજ. સાહેબ કરવાના, લગ્ન કરવા હોય તો કરવા પડશે. ઓમ કેત કેતવે નમઃ 108 વાર બોલવાનું, કેતુનું યંત્ર સાથે રાખવાનું. આટલું કરો, લાભ જોવાશે. 2026ની ફેબ્રુઆરી પહેલા લગ્નના યોગ પ્રબળ બનશે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. મારી જન્મ તારીખ છે 2/8/1972. જન્મ સમય છે સવારે 9 વાગે અને જન્મ સ્થળ છે મોટી પાનેલી. હવે મારા 2 પ્રશ્ન છે. હું છે ને મારા આખા શરીરમાં બોડીમાં પેન થાય છે, દવા ચાલુ છે પણ કઈ ફેર પડતો નથી. અને બીજું, હું હેન્ડલૂમની શોપ ચલાવું છું પણ એમાં જોઈએ એવો વેપાર આવતો નથી. અને મારો કયા નક્ષત્રમાં જન્મ છે એ જરા કહેજો. થેન્ક યુ સર. ચલો, ખૂબ સરસ. તમારે એવું પહેલા તો બેન જે રાશિ છે એટલે કે મેષ રાશિ આવે. ચંદ્ર કયો હતો? મેષ રાશિનું, લગ્ન સિંહ રાશિનું. ભરણી નક્ષત્રમાં તમારો જન્મ છે બેન, અને બુધવારના દિવસે તમારો જન્મ થયો હતો. ક્યારે? બુધવારના દિવસે ભરણી નક્ષત્રમાં, આઠમના દિવસે ગંડ યોગ અને બાલોકરણ હતો. આખી પંચાંગની માહિતી આપી તમને. બીજું, તમારા શરીરમાં કળતર થાય એટલે કે શરીરમાં કારણ વગર દુખાવો. એની પાછળનું કારણ તમને કહીએ કે જ્યારે 12મું સ્થાન હોય એટલે કે 12મા સ્થાનમાં સૂર્ય, મંગળ, કેતુ અને બુધ 4 ગ્રહો છે, ખાડે ગયેલા છે. અને ખાડે ગયેલા ગ્રહો, સૂર્ય ફરીવાર મેં કીધું શરીરનો રાજા છે, એટલે સૂર્ય ખાડે ગયો એટલે શરીર ખાડે ગયું. કળતર થયા કરે, કંઈ ગમે નહીં, કારણ વગર ઊંઘવાનું મન થાય, બધું થાય. બીજું, એમાં કેતુ પણ જોડે બેઠો, જે તમારા જીવનમાં જે વેપાર ધંધામાં લાભ જોઈતો હોય એ ના કરે. શું કારણ અને એનું શું સમાધાન? તો કારણ તો ખબર પડી ગઈ કે 12મા સ્થાનમાં 4 ગ્રહો છે, ખાડે ગયેલા છે એટલે આ વસ્તુ થાય છે. હવે એનું સમાધાન શું? સમાધાનમાં તમે સાહેબ નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું. હવે એની અંદર શું નાખવાનું? ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં એમને અર્ધ્ય આપીએ છીએ, એટલે કે અમુક અંદર વસ્તુઓ નાખીએ જે એના બેનિફિટ આપે. તો એક તો લાલ ચંદન સાથે લીલા મગ અને કાળા તલ. લાલ ચંદન, લીલા મગ અને કાળા તલ, આ 3 વસ્તુ ભેગી કરીને ભગવાન સૂર્યનારાયણને ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ પ્રમાણે કરશો, ચોક્કસથી લાભ થશે. આટલું કરો, લાભ જોવાશે. જી. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના ઘરે કોઈ નાની મોટી વસ્તુઓ આવે, નવી વસ્તુઓમાં આવવાના યોગ છે, લાભ થાય, તમારા માટે સારું છે. અચ્છા, વેપારમાં અવરોધો ઓછા થાય, કાણી મળી નાની મોટી મુશ્કેલીઓ આવી રહી છે, દૂર થશે. અને બીજું, લક્ષ્યોનો સમાચાર સમયસર પ્રાપ્ત થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થાય એમ છે. જીવનસાથી તરફથી કોઈ નાની મોટી નવી માંગણી થઈ શકે છે. ભવિષ્યલક્ષી સારી એવી યોજના પણ બને એમ છે. પણ ઉતાવળિયા નિર્ણય ના લેતા, ઉતાવળિયા નિર્ણયના કારણે તકલીફ થશે. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિ, પ્રેમ સંબંધમાં ઉતાવળ ના કરતા. લગ્નની વાતો ચાલતી હોય તો સમજી વિચારીને લગ્નની વાતોમાં આગળ વધવાનું. લગ્નના સમયની જે બાયોડેટાની વાતો ચાલે છે તેમાં ધ્યાન રાખવાની જરૂર છે. ભાવનાત્મકતા ટાળો. અમુક લોકોમાં તમને લાગણીનો દુરુપયોગ કરે છે તમારી. સમયસર સાચા વ્યક્તિને પારખવાનું રાખજો. ધનરાશિ, તમારા માટે કહું છું, સારા માટે કહું છું. સાચા વ્યક્તિને પારખવાનું ને પણ સમયસર. સમય ચૂકી જવાય પછી વ્યક્તિને પારખીને કોઈ મતલબ નથી. બીજું કે સંતાનના સુખમાં વધારો થશે. તમારા સંતાન તમને કાલે કોઈ નાના મોટા લાભ કરે. ઉર્જાનું સ્તર સારું રહેશે, ઊંચું રહેશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. પતિ પત્ની વચ્ચે મતભેદ ઓછા થાય, મિત્રોનો સાથ સહકાર મળશે, જમીન મકાનથી લાભ થશે અને લોકોની ભૂલ શોધતા નહીં. આપણે જે છે સારું જ છે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. બિનજરૂરી તણાવ લેવાનું કુંભ રાશિવાળા ઓછું કરે. કુંભ રાશિ, બિનજરૂરી તણાવ ઓછો કરજો.
સુખદ વાતાવરણનો લાભ ઉઠાવે. કાલે કુંભ રાશિની જો વાત કરીએ તો સુખદ વાતાવરણ રહે. રોકાણથી લાભ થાય. કુંભ રાશિને કાલે રોકાણથી લાભ થશે. બીજું, કોઈની જોડે વાદ વિવાદ કરતા નહીં. કુંભ રાશિ વાળા કાલે કોઈની જોડે વાદ વિવાદ થાય નહીં, ખોટા ઝઘડા ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિની વાત કરીશું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિ મેળવી શકે છે. પસંદગીનું ભોજન, સ્વાદિષ્ટ ભોજનની મજા માણવા મળશે. ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખજો ને અનંતકાળ સુધીનો પ્રેમ તમને મળ્યા કરશે. તો દિવસ સારો છે. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક હિનલબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. જેનો પણ જન્મ દિવસ છે આવતીકાલે કેવું રહેશે વર્ષ 2025 એમના માટે. તો ભાઈ સરસ મજાનું છે 2 ઓફ કપ્સ કાર્ડ ઉપાડ્યું છે. શું સૂચવે છે 2 ઓફ કપ્સનું ટેરોટ કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? શું કહી રહ્યું છે આવનારું વર્ષ? લખ્યું છે લવ, પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન, પ્રપોઝ, મેરેજ અને કનેક્શન. ભાઈ શરણોઓ વાગવાની તૈયારી. જે લોકોની વાગી ગઈ છે એ લોકો શાંતિથી બેસી રહે અને જેની નથી વાગી એ લોકો તૈયારી કરે. બીજું, નવા કનેક્શન. નવા કનેક્શન એટલે તમારા ધંધાલક્ષી, વેપારલક્ષી, નોકરીલક્ષી કોઈ પણ સારા એવા નવા કનેક્શન ઊભા થશે જે તમને જીવનમાં આગળ વધારશે. નવા પ્રપોઝલ આવશે. નોકરીની નવી વાત આવે, ધંધાલક્ષી નવી વાત આવે, લગ્નને લગતી નવી વાત આવે. જેના નથી થયા એ લોકો માટે છે. થયા એ લોકોને શાંતિથી બેસીને ભગવાનનું સીતારામ સીતારામ કરવાનું. બીજું, નવું લવ, અનફાઇલ્ડ લવ, નવી હૂંફ, નવી પ્રેમ, નવી જગ્યા પર તમને સારા એવા સમાચારો મળશે. તો વરસ સારું છે. સુખ શાંતિથી ભરેલું વરસ છે. ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સારું જાય? દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવજો. આ દર સોમવારે કરવાનું, ચોક્કસથી લાભ જોવાશે. નિત્યક્રમ પ્રમાણે દર સોમવારે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.